ગુજરાતના નવા મુખ્ય સચિવ બનશે પંકજ જોશી। મુખ્યમંત્રી કાર્યાલયના એસીએસ તરીકે ફરજ બજાવે છે પંકજ જોશી। હાલના મુખ્ય સચિવ રાજકુમાર નિવૃત્ત થઈ રહ્યા છે અને 31 જાન્યુઆરીના મુખ્ય સચિવ રાજકુમાર નિવૃત્ત થઈ રહ્યા છે અને એવામાં ગુજરાતના નવા મુખ્ય સચિવ પંકજ જોશી બનશે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા હિરેન રાજગુરુ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। હિરેન, શું અપડેટ? રાજકુમાર નિવૃત્ત થઈ રહ્યા છે। અત્યારે તેઓ ચીફ સેક્રેટરીનો કાર્યભાર સંભાળી રહ્યા છે। 31મી તારીખે એટલે કે 31 જાન્યુઆરીએ તેઓ નિવૃત્ત થઈ રહ્યા છે। ત્યારે તેમને એક્સટેન્શન અપાય તે પ્રકારેની એક વાત છેલ્લા ઘણા સમયથી ચાલતી હતી, પરંતુ અત્યારે રાજ્ય સરકારનું જે નોટિફિકેશન સામે આવ્યું છે એના ઉપરથી સ્પષ્ટ થઈ ગયું છે કે રાજકુમારને એક્સટેન્શન નહીં અપાય અને તેની બદલે હવે નવા સચિવ તરીકે પંકજ જોશી કાર્યભાર સંભાળશે। જો કે નોટિફિકેશન આજે બહાર પડ્યું છે। 31મી તારીખે પંકજ જોશી રાજ્યના નવા મુખ્ય સચિવ તરીકેનો કાર્યભાર સંભાળશે, કારણ કે રાજકુમાર નિવૃત્ત થઈ રહ્યા છે 31મી તારીખે, એટલે તે હેન્ડઓવર કરશે અને 31મી તારીખે પંકજ જોશી કે જે અત્યારે મુખ્યમંત્રી કાર્યાલયના એડિશનલ ચીફ સેક્રેટરીનો ચાર્જ સંભાળી રહ્યા છે, એ 31મી તારીખ બપોર પછીથી રાજ્યના મુખ્ય સચિવ તરીકેનો કાર્યભાર સંભાળશે। એ રીતનું નોટિફિકેશન હાલ રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે। જી, આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ। તો ગુજરાતના નવા મુખ્ય સચિવ બનશે પંકજ જોશી।